ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડ જેવી દુઃખદ ઘટના આમોદ તાલુકામાં ન બને અને ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આમોદ પોલીસને આવેદન પાઠવવામાં આવ્યું। ભાવનગર જેવી લઠ્ઠાકાંડની ઘટના આમોદમાં ન બને તે માટે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ પોલીસને આવેદનપત્ર આપી ગેરકાયદેસર દારૂના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ યોજાયેલી રજૂઆતમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા। દારૂના કારણે વિધવા બનેલી મહિલાએ પણ પોતાની વ્યથા રજૂ કરી પોલીસે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી। ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટી સરકાર છે, આજે 32 વર્ષથી ગુજરાતમાં તેઓ છે, લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। આજે મોંઘવારીએ માજા મૂકી છે। તમે તેલના ભાવ જુઓ, ખાંડના ભાવ જુઓ, ડુંગળીના ભાવ જુઓ, સામાન્ય માણસ 500 રૂપિયા રોજી કમાતો માણસ પણ જીવી ના શકે એવી ગુજરાતની દયનીય પરિસ્થિતિ થઈ। ગુજરાત મોડલની વાતો કરે છે આખા દેશમાં, ત્યારે લઠ્ઠાકાંડ જેવો બનાવ બને છે। આજે ભાવનગરની પરિસ્થિતિમાં લઠ્ઠાકાંડ બન્યો। ભરૂચ જિલ્લા ઔદ્યોગિક હબ છે, તો ઔદ્યોગિક હબમાં બનાવ રિપીટ ના થાય એના માટે આજે ચેતવાની જરૂર છે। અમે ભરૂચ કાર્યક્રમ કર્યો, આજે આમોદ શહેર અને તાલુકામાં છે, અમે આવેદનપત્ર આપેલું છે। અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે અધિકારી દ્વારા કે અમે એનો પ્રૂફ સાથે એનો અમલ કરીશું। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસ થ્રુ ગુંડા ઉભા કરવામાં આવે છે, બુટલેગર ઉભા કરવામાં આવે છે। જ્યારે જ્યારે ચૂંટણી હોય સ્થાનિક પંચાયતની, ત્યારે સામેનો ઉમેદવારને કઈ રીતે બેસાડી દેવો, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે બિનહરીફ કરી દેવી અને કઈ રીતે એના પર ત્રાસ ગુજારવો સામેની પાર્ટી પર, ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થવું, એના માટે ઉભા કરેલા ગુંડાઓ છે। એની અમે તાત્કાલિક પગલાં ધરાવવા જોઈએ। અને જે ગુજરાત મોડલની ગાંધી બાપુને સરદારની વાતો કરે છે, એમને ત્યાં એ રીતે દારૂ વેચાય છે કે આજે ઘેર મમ્મીને જમવાનું શાક ના બનાવવું હોય તેવું કે શાક માટે ઝોમેટો કરી દો, સ્વીટી કરી દો અને ઘેર આવી જશે, એ રીતે ઓનલાઈન કરી દો અને દારૂની બોટલ ઘેર આવે, એ પરિસ્થિતિમાં ગુજરાત જઈ રહેલું છે। ગુજરાત મોડલની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। એમને 1 મિનિટ પર સત્તા પર રહેવાનો અધિકાર નથી। ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, ડાન્સ કરીને ના ચાલે। ભોપાભાઈ, તમારે ઓન ધી સ્પોટ આ સરકારને રાજીનામું આપવું જોઈએ। ભ્રષ્ટ ભાજપના રાજમાં ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો તે 13 લોકોના નિર્દોષ મૃત્યુ થયા છે, એને અમે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ। આ બાબતે અમારે એવું કહેવું એવું છે કે ગાંધી સરદારના ગુજરાતમાં જે વારંવાર આ જે લઠ્ઠાકાંડ થાય છે, એ નકલી દારૂ, જે ભ્રષ્ટ ભાજપના રાજમાં જે નકલી દારૂ બને છે અને લોકો આમ નાગરિકોના મૃત્યુ થાય છે, તે બાબતે આજે અમે આમોદ પોલીસ સ્ટેશન પીઆઈ ખાતે અમે આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં અમે જણાવ્યું કે આમોદ તાલુકામાં જે દારૂની ભઠ્ઠી ચાલે છે તે તાત્કાલિક અસરથી દૂર થવી જોઈએ અને જુગારના અડ્ડા, નશાના કારોબાર એ દૂર થવા જોઈએ। બીજું કે આ પોલીસ પ્રશાસન, અહીંનું સ્થાનિક પોલીસ પ્રશાસન ને કુલ આખા તાલુકામાંથી 30 લાખનો હપ્તો જાય છે, 30 લાખનો હપ્તો જાય છે, જે છેક લગીને તે અમે જાહેર કરીએ છીએ। અને આમોદ તાલુકામાં 9 સ્ટેન્ડો છે એવા, તે 9 સ્ટેન્ડો તાત્કાલિક બંધ થાય અને આમાંથી જે ગરીબ પરિવાર છે એ લોકોને રાહત થાય અને સુખાકારી મળે। મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે, આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે। આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે। બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે। તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ આમોદ।